પ્રકરણ 13 પરમ વિચિત્રમ લીલા વિભૂતિમ ચમત્કારિક વિભૂતિ જે હું ઉત્પન્ન કરું છું એ દિવ્ય આવિષ્કાર છે. સાથે સાથે એ શક્તિના નિશાની અને પ્રતિકરૂપ છે. બ્રહ્માંડના અમર અને અનંત પ્રકૃતિના ભગવાન બધા જ રૂપોનું એ પ્રતીક છે. જ્યારે બધી દુન્વયી ક્ષણજીવી વસ્તુ બળીને ખાક થઈ જાય છે ત્યારે બાકી આત્મા અથવા જીવાત્મા રહે છે. પહેલી વાત તો એ કે જીવન મૃત્યુના ઘટમાળનું પ્રતીક છે, જેમાં બધી વસ્તુ અંતે રાખ થઈ જાય છે. ધૂપ કે રાખમાંથી તું આવ્યો છે અને રાખમાં જ પાછો તું ભળી જવાનું. ધૂળ કે રાખ એ આપણી છેલ્લી દશા છે, પછી એનું બીજું પરિવર્તન નથી થઈ શકતું. આધ્યાત્મિક રીતે જોઈએ તો એ લોકોને ચેતવણી આપે છે કે તમારી ઈચ્છાઓનો ત્યાગ કરો. બધા જ આવેશો, રાગ, દ્વેષો, લાલચોને પ્રાર્થનાની આગમાં ભસ્મીભૂત કરી નાખો. તે વ્યક્તિને વિચાર, વાણી અને કર્મોમાં શુદ્ધ અને પવિત્ર કરે છે. એ દિવ્યતાનું પ્રતીક છે. બાબા વિભૂતિ કેન્સર મટાડે છે. એક વખત એક વકીલ પ્રશાંતિ નિલયમમાં આવ્યા. એ સતત ધૂમ્રપાન કરતા હતા અને ગળાનું કેન્સર હતું. કિરણની અને કેમિયોથેરાપી સાથે ડૉક્ટરે ઓપરેશન પણ કરાવવા કહ્યું. સારવાર શરૂ કરતા પહેલા એની સ્વામીની મંજૂરી લેવાની ઈચ્છા નહોતી. એ આવ્યા ત્યારે સદા કરુણાળુ સ્વામીએ એને ઇન્ટરવ્યૂ રૂમમાં બોલાવ્યા અને બંને હાથથી અંજલિ કરવા કહ્યું. એમણે વિભૂતિ કાઢી. ઘણી બધી વિભૂતિ એમણે એમના હાથમાં ખોબામાં નાખી. એ રંગમાં કાળી હતી અને સ્વાદમાં કડવી હતી. સ્વામીએ પ્રેમથી એને ફોસલાવીને સમજાવીને એને એટલી વિભૂતિ લેવા માટે મદદ કરી. ઇન્ટરવ્યૂ પછી એ વકીલ કોફી પીવા કેન્ટીનમાં ગયા. ત્યાં ગયા ત્યારે એમણે પકોડા જોયા. ખાવાની ઈચ્છાને રોકી ન શક્યા અને એક પ્લેટ પકોડા ખાઈ લીધા. એમની ખૂબ ઈચ્છા અને તીવ્ર સ્વાદ હોવા છતાં ગળામાં દુખાવાથી તેઓ આ લાંબા સમયથી ખાઈ શકતા નહોતા. પણ હવે એમણે જોયું કે હવે એ સ્વાદથી ખાઈ શકતા હતા. એમને નવાઈ લાગી. એમણે પોતાની આંગળીથી જ્યાં કેન્સર હતું ત્યાં દબાવ્યું, પણ ત્યાં હવે કાંઈ નહોતું. એને થયું કે હવે કેન્સર મટી ગયું છે. એ ખૂબ જ આનંદ વિભોર થઈ ગયા. ભગવાનની દયાને યાદ કરતા એની આંખ આંસુથી ઉભરાઈ ગઈ. જ્યારે બીજે દિવસે સ્વામીએ એમને ઇન્ટરવ્યૂ રૂમમાં બોલાવ્યા ત્યારે એમણે સ્વામી પાસે પોતાનો આભાર વ્યક્ત કર્યો અને એમના ચરણે પડ્યા. એમણે સ્વામીને કહ્યું કે સિદ્ધિ ભાષા ઉપર એમનું પ્રભુત્વ છે, એટલે એમણે સ્વામીને સનાતન સારથીની સિંધી નકલ ભાષાંતર કરીને છાપવાની રજા આપવા વિનંતી કરી. સ્વામીએ કહ્યું, એ જ હેતુ માટે મેં તમને પુટ્ટપર્તી આવવા બોલાવ્યા હતા. ત્યાર પછી એ ધન્ય મનુષ્ય સિંધી ભાષામાં સનાતન સારથીનો અનુવાદ કરે છે અને છપાવે પણ છે. ડોનોપોલો આદિવાસી નેતા એમની શરણે થાય છે. અત્યારનો જે અરુણાચલ પ્રદેશ છે એ ત્યારે આસામનો એક ભાગ હતો. ત્યાં ઘણા ખરા લોકો આદિવાસી જ છે. તેઓ પોતાને માટે જુદું રાજ્ય માગતા હતા અને આસામ સરકાર સામે છાપામાર યુદ્ધ કરતા હતા. છૂટીછવાઈ ટોળીઓ દ્વારા દુશ્મન પર અચાનક કરવામાં આવતો હુમલો. સરકારે એમને સમજાવવા અને જીતી લેવા ખૂબ કોશિશ કરી. એ પ્રદેશના વિકાસ માટેના કાર્યક્રમો જેવા કે હોસ્પિટલ, રસ્તાઓ, શાળાઓ અને બીજી બધી સુવિધાઓ આપવામાં સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા. તો પણ આ આદિવાસીઓને સંતોષ ન થયો અને પોતાના જુદા રાજ્ય માટે માગણી ચાલુ રાખી. આવી પરિસ્થિતિમાં એક આદિવાસી નિદાન ન થઈ શકે એવી બીમારીથી માંદો પડ્યો. સરકારે એને ખૂબ વૈદ્યકીય રાહત આપી.
કલકત્તા અને ન્યૂ દિલ્હીની સારામાં સારી હોસ્પિટલમાં એનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો. કંઈ થયું નહીં. એ કંઈ પણ ખાઈ શકતો નહોતો. જે કંઈ એ ખાતો તે નીકળી જતું. એના મિત્રો અને સગાઓ એની જીવવાની આશા છોડી દીધી હતી. એ રાજ્યમાં ગૃહ સજીવ શ્રી રાજાને વિચાર આવ્યો કે એને ભગવાન સાંઈબાબા પાસે લઈ જઈએ. એથી એમની કદાચ કંઈ મદદ મળે. ભારત સરકારની રજા માગી. છેલ્લે 29 માણસોનો સમુદાય માદા માણસને લઈને ભારત દર્શનના પ્રવાસને નામે પુટપરથી નીકળી પડ્યો. પ્રેક્ષકાગારમાં તેઓ બેઠા ત્યારે સ્વામી સામેથી ત્યાં ગયા અને હિન્દીમાં પૂછ્યું, તમે ક્યાંથી આવો છો? સેક્રેટરીએ જવાબ આપ્યો, અમે આસામથી આવીએ છીએ. સ્વામીએ અંગ્રેજીમાં કહ્યું, અંદર જાઓ. એટલે તેઓ બધા ચાલતા જ, પણ માનસિક આતુરતા એટલી હતી કે દોડવા જેવું ચાલતા હતા. જાહેર દર્શનના સમાપ્ત પછી સ્વામી ઇન્ટરવ્યૂ રૂમમાં આવ્યા. એમણે વિભૂતિ ઉત્પન્ન કરી. એ આદિવાસી આગેવાનને આપી અને ખાઈ જવા કહ્યું. પછી તેઓ ખુરશી પર બેઠા અને પૂછ્યું, તમે અહીં શા માટે આવ્યા? સેક્રેટરીએ સમજાવ્યું, અમે તમારા દર્શન કરવા આવ્યા છીએ. આ આદિવાસી આગેવાનને પેટની કંઈ તકલીફ હતી. કોઈ સારવાર ફાવી નહીં. કલકત્તા અને દિલ્હીમાં મેડિકલ ટેસ્ટ કરાવી, પણ તેઓ કંઈ પણ નિદાન કરી શક્યા નહીં. એ કંઈ કઠણ ખોરાક ખાઈ શકતા નથી. પરિણામે આદિવાસી પ્રજાને આપણી વૈદ્યકીય પદ્ધતિ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. આ માણસ અગ્રગણ્ય આદિવાસી નેતા છે. ફક્ત તમે જ એને સાજા કરી શકશો. સ્વામીએ ખાતરી આપતા કહ્યું, ચિંતા ન કરો, એ સાવ સારા થઈ જશે. પછી સ્વામી આદિવાસીઓની ભાષામાં એમની સાથે વાત કરવા માંડી ગયા. એમણે એમના ગામ અને આસપાસના વાતાવરણ વિશે વાત કરી. એણે પૂછ્યું કે ચાંદા સૂરજનું મંદિર બનાવવાનો તમને કેમ વિચાર આવ્યો? એ વાત કરતા હતા ત્યારે સ્વામીએ એક 9 ઇંચ ડાયામીટરની ઝીણી કોતરણીવાળી તાંબાની પ્લેટ ઉપજાવી. એની એક બાજુ ચંદ્ર અને બીજી બાજુ સૂરજ કંડારેલા હતા. એમણે પ્લેટની સુંદર કલા કારીગરીની તરફ એમનું ધ્યાન દોર્યું અને કહ્યું, તમે જે મંદિર બાંધવાનું નક્કી કર્યું છે એ બંધાશે અને એ ડોનોપોલો તરીકે જાણીતું થશે. આદિવાસી ભાષામાં એનો અર્થ થાય સૂર્ય અને ચંદ્ર. એમણે આદિવાસીને એમના આશ્ચર્ય સાથે કહ્યું કે મંદિરમાં તમે આ તાંબાની પ્લેટ યંત્ર સ્થાપિત કરશો અને નિયમિત પૂજા કરજો. એમણે કહ્યું, ભગવાનની પ્રાર્થના હંમેશ ફાયદાકારક હોય છે. એમણે વિભૂતિનો પ્રસાદ આપી ધન્ય બનાવ્યા અને એમને પાદ નમસ્કાર આપ્યા. આદિવાસીઓએ ખૂબ આનંદ અને પ્રસન્નતાથી ઉભરાતા હૃદય સાથે બાબાની રજા માગી. પછી એ નાસ્તા માટે કેન્ટીનમાં ગયા. એમના આગેવાને ત્યાં સફેદ ગોળ વસ્તુ જોઈને એણે ખાવા માગી. આ ટુકડાએ ઈડલી હતી. એના સાથીઓને ચિંતા થતી હતી કે આ ખાશે પછી એમને ઉલટી થશે તો, અને સામાન્ય રીતે થાય છે એ રીતે એમને પેટમાં દુખશે તો. પણ સ્વામીએ એમને દિવ્ય ખાતરી આપી હતી એટલે અચકાતા એમણે ખાવાની એમને રજા આપી. થોડી મિનિટમાં જ એ ઈડલી અને સોસ એ ભાઈ ખાઈ ગયા. આ ભાવ્યું એટલે બીજી પ્લેટ પણ પૂરી કરી ગયા. ન માની શકાય તેવું આશ્ચર્ય એમના સાથીઓને થતું હતું. આ માણસ કે જેણે કેટલાય વર્ષો સુધી ઘન વસ્તુ નથી ખાધી, એ એક પછી એક કરતા 32 ઈડલી ખાઈ ગયા. બધાને થયું આ તો ચમત્કાર હતો. આગેવાન નેતાએ આ પોતાના મિત્રોને કહ્યું, આ સામાન્ય માણસ નથી. એક થોડીક વિભૂતિથી એમણે મને સાવ સારો કરી દીધો છે. 1 મિનિટમાં મને રોગ મુક્ત કરી દીધો. જેનાથી હું વર્ષોથી પીડાતો હતો. એ પોતે સાક્ષાત ભગવાન છે, એમાં શંકા નથી. એમણે ડોનોપોલોના મંદિર વિશે વાત કરી.
આપણને ગમતા આપણા દેવતા અંદર સ્થાપિત કરી બાંધવું હતું અને 2 મૂર્તિઓનું સર્જન કર્યું. ચાલો આપણે એમને સમર્પિત થઈ જઈએ અને એમણે જેમ કહ્યું એમ જ બધું કરશો. ભગવાન સાંઈની વિભૂતિથી આદિવાસી આગેવાન સાવ રોગમુક્ત થઈ ગયા. જ્યારે અમે ભગવાનના આવા ભવ્ય બનાવને યાદ કરીએ છીએ અને ભગવાન પ્રેમ અને ઉદારતાના કેટલાક લોકો જલ્દી છાંટી આશીર્વાદ વરસાવે છે. અમે અમારા મસ્તક એમના ચરણોમાં નમાવીએ છીએ. વિભૂતિની અદ્ભુત શક્તિ. વિભૂતિ સત્ય સાંઈબાબાની ખાસિયત છે. એનાથી નિરામય આરોગ્ય તો મળે જ છે, પણ બીજું પણ ઘણું મળે છે. પેટરસન કેનેડાનો સફળ બિઝનેસમેન હતો. એના બધાને અર્થે એ આખી દુનિયામાં મુસાફરી કરે છે. એમની આવી એક ભારત યાત્રા વખતે તેઓ પ્રોફેસર ભગવંતમના પુત્ર ડૉક્ટર બાલાકૃષ્ણને મળ્યા. ડૉક્ટર બાલાકૃષ્ણે એમને પોતાને ઘેર આવવા આમંત્રણ આપ્યું. એમનું ઘર મંદિરની જેમ શણગારેલું હતું. પૂજાના પાટલાની વચ્ચે એક ખુરશી હતી. એના ઉપર સ્વામીનો સુંદર ફોટોગ્રાફ મૂક્યો હતો. પેટરસન ઉપર એમની સુંદર છાપ પડી હતી. એ કોનો ફોટો છે એ વિશે, બાબા વિશે અને એમની દિવ્ય શક્તિ વિશે ડૉક્ટર બાલકૃષ્ણએ એમને વાત કરી. તેમજ તેમના પ્રેમ અને કરુણા વિશે પણ વાત કરી. કેવી રીતે સંતોની એમની પ્રાર્થના સાંભળીને એમને જવાબ આપે છે. પેટરસન જેમ બાબા વિશે સાંભળ્યું તેમ તેનો રસ વધતો ગયો. એ પોતે પણ ઘણા પ્રસન્ન થયા. એને ડૉક્ટર બાલાકૃષ્ણને સત્ય સાંઈબાબાની યાદગીરી રૂપે કંઈ આપવાનું કહ્યું. એમને એમ હતું કે સ્વામીનો ફોટોગ્રાફ આપશે, પણ ડૉક્ટર બાલાકૃષ્ણએ કંઈ વધારે મૂલ્યવાન આપવાનું વિચાર્યું. સ્વામીની સારામાં સારી યાદગીરી તો એમની વિભૂતિ છે. એમણે વિભૂતિનું એક પેકેટ પેટરસનને આપ્યું. પેટરસનને નવાઈ લાગી. એમણે પૂછ્યું, આ મહાન યોગીની યાદ રૂપે તમે મને આ રાખ આપી? બાલકૃષ્ણે ધીરેથી એમને સમજાવ્યું, આ સામાન્ય રાખ નથી, એ દિવ્ય વિભૂતિ છે, એ અમૂલ્ય છે. જો તમે કોઈ તકલીફમાં મુકાઈ જાઓ તો તમે સ્વામીનું નામ લઈને એક ચપટી મોઢામાં મૂકશો તો તમારી મુશ્કેલી દૂર થઈ જશે. પેટરસન લંડન થઈને વિમાનમાં ન્યૂયોર્ક જતા હતા. એમને સ્ત્રીઓ અને બાળકો વચ્ચે સીટ આપવામાં આવી હતી. તેઓ ખૂબ જ અવાજ કરતા હતા. પેટરસન આથી ખલેલ પડતી હતી. વિમાન જ્યારે લંડન પહોંચવામાં હતું ત્યારે એમને બાબાની વિભૂતિ યાદ આવી અને એના ગુણ વિશે બાલકૃષ્ણએ કહ્યું હતું એ યાદ આવ્યું. એમણે તરત જ વિભૂતિનું પેકેટ ખોલ્યું અને ચપટી ભરી બાબાને કહ્યું, હવે આગળની મુસાફરીમાં મને આરામદાયી જગ્યા મળે. એ જ્યારે લંડન ઉતર્યા ત્યારે તેમનું નામ જાહેર માઇક્રોફોન પર બોલાતું હતું. એમને નવાઈ લાગી. એમણે એરલાઇન ઓફિસમાં તરત પહોંચવાનું હતું એવું જાહેર થતું હતું. એ જ્યારે ત્યાં ગયા ત્યારે એમને કહેવામાં આવ્યું, તમને લંડનથી મુંબઈ જવા માટે ફર્સ્ટ ક્લાસની સીટ આપવામાં આવી છે. એ ખૂબ રાજી થઈ ગયા અને વધારાના પૈસા આપવા માટે પણ તૈયાર હતા. એમના આશ્ચર્ય વચ્ચે ડ્યુટી પરના ઓફિસરે કહ્યું, તમારા બદલે કોઈએ વધારાના પૈસા ભરી દીધા છે. પેટરસનનું હૃદય નાચવા માંડ્યું. નાનકડી ચપટી વિભૂતિ ખાઈને બાબાનું નામ બોલતા હજારો માઇલ દૂર તમને મદદ મળી જાય છે. એ બાબાના પ્રેમ અને કરુણાથી ગળગળા થઈ ગયા. બાબાની વિભૂતિની શક્તિ કેવી અદ્ભુત છે. એ ખૂબ પવિત્ર તો છે જ, સાથે સાથે કોઈ પણ પ્રકારના દર્દને દુઃખ દૂર કરે છે. આતુર ભક્તોની ઈચ્છા પૂરી કરવાની શક્તિ પણ એમાં છે. કેવું ચમત્કારિક! પ્રેમ અને ભક્તિ સાથે આપણે રોજ એનો ઉપયોગ કરવો જોઈએ. પરમં પવિત્રમ બાબા વિભૂતિમ પરમં વિચિત્રમ લીલા વિભૂતિમ પરમાર્થ ઈષ્ટાર્થ મોક્ષ પ્રદાન આ બાબા વિભૂતિમ
ઇદમાશયામી. પ્રેમ અને કરુણા સ્વરૂપ એમણે આપણા નમ્ર પ્રણામ. ઓમ શ્રી સત્ય સાઈ પરબ્રહ્મણે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રકરણ 13 સમાપ્ત.